અમરેલી જિલ્લામાં બગસરા નજીક ગોરીવાળે ગામ છે. આ ગામમાં શ્રીહરિને વિશે હેતવાળા હરિભક્ત રામભાઈ પટેલને બે દીકરા ભાયાભાઈ અને રૂડાભાઈ અને એક દીકરી હતી. આ દીકરીને બગસરા પાસે ખારી ખીજડીયા ગામે પરણાવેલા. તેમને બે ભાણેજ થયા. આ બંને ભાણેજોની નાની ઉંમરમાં તેમના માતા પિતા ચેપી રોગની બીમારીથી મૃત્યુ પામ્યા. તેથી આ બંને ભાણેજને તેના મામા ભાયાભાઈએ પોતાના ઘેર લાવી મોટા કર્યા. ગોરીવાળી ગામમાં સંતો પધાર્યા અને રામભાઈ પટેલને ઘેર ઉતરેલા. થાળ તૈયાર કરી શ્રીહરિને થાળ ધરીને સંતો જમવાની તૈયારી કરતા હતા. એ વખતે ગામધણીએ ચાકરને રામભાઈના ઘેર મોકલ્યો અને સાધુઓને અપમાનિત કરી તેમને ઘેરથી કાઢી મેલા. પોતાના ઘરે આવેલા સંતોને તૈયાર ભોજન પણ જમવા દીધું નહીં અને અપમાનિત કરી કાઢી મેલા. એ બાબતનું રામભાઈ અને એમના દીકરાઓને ખૂબ દુઃખ લાગ્યું. તેથી તેમણે એ ગામનો ત્યાગ કર્યો અને ત્યાંથી તેઓ પીઠવડી ગામે રહેવા ગયા. એ વખતે તેની બહેનના દીકરા પોતાના મામાની સાથે પીઠવડી ગામે ગયેલા. આ છોકરાઓના મામા સત્સંગી, તેથી તેમને પણ નાનપણથી સત્સંગના સંસ્કાર મળ્યા. તેઓ મોટા થતાં નંદસંતોના સમાગમમાં આવતા થયા અને સત્સંગી સારા થયા. વિક્રમ સંવત 1881ની સાલમાં દાદા ખાચરના લગ્ન પ્રસંગ નિમિત્તે શ્રીહરિ ભટવદર ગયેલા. ત્યાંથી પીઠવડી ગામે શ્રીહરિ રોકાયેલા. એ સમયમાં આ બંને છોકરાઓને તેમના મામાએ સાધુ થવા માટે ગઢડા મોકલા. તેમને કહ્યું કે ગઢડામાં સંતો સાથે રહેજો અને સંતોની સેવા કરજો. તમને ત્યાં અનુકૂળતા આવે તો રહેજો ને સાધુ થજો, નહીતર પાછા અહીં ઘરે આવતા રહેજો. આ રીતે મામાના કહેવાથી તે બંને છોકરાઓ શ્રીહરિ સાથે વળતી જાનમાં ગઢપુર આવ્યા. ગઢપુરમાં શ્રીહરિએ ગોપાળાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે સ્વામી, પીઠવડીથી આ બે મુમુક્ષુ આવ્યા છે. તે હજુ નાના છે, માટે આપ એમને પોતાના મંડળમાં રાખો અને સાચવો. તેમને ગોઠે તો તેમને સાધુ દીક્ષા તમે અપાવજો. સ્વામીએ ભલે મહારાજ એમ કહ્યું ને બંનેને પોતાના મંડળમાં પોતાની સાથે રાખ્યા. તે બંને પાર્ષદ તરીકે સ્વામી સાથે 2-4 વર્ષ રહ્યા અને તેમની સાથે સ્વામી સાથે સ્નેહ થયો. તેથી તેઓ સ્વામીની આજ્ઞા મુજબ સ્વામીની સેવા ખંતથી કરતા ને સ્વામીની પ્રસન્નતા મેળવતા. એક વખત ગોપાળાનંદ સ્વામી પોતાના મંડળ સાથે જૂનાગઢ પધાર્યા અને 2 માસ રોકાયા. આ બંને પાર્ષદો સાથે હતા. સ્વામી જૂનાગઢથી વડતાલ તરફ જવા પ્રયાણ કર્યું ત્યારે સ્વામીએ બંનેને કહ્યું કે આ જૂનાગઢ મંદિર શ્રીહરિએ કરાવ્યું છે. તેથી જેવો ગઢડાના મંદિરનો મહિમા છે તેવો આ જૂનાગઢ મંદિરનો છે. અને સ્વામિનારાયણ ભગવાને પોતે પણ કહ્યું છે કે આ જૂનાગઢ મંદિરમાં રહીને રાધારમણ દેવની સેવા કરશે તેની કરોડ જન્મની કસર હશે તે હું આને આ જન્મે ટાળી નાખીશ. વળી ગુણાતીતાનંદ સ્વામી બહુ મોટા સંત છે, માટે તમે અહીં રહો ને દેવની સેવા કરો. સ્વામીની આજ્ઞા અને ઈચ્છા જાણીને તે બંને ભાઈઓ જૂનાગઢ મંદિરમાં રહ્યા. થોડા સમય થતાં બંને ભાઈઓ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને કહ્યું કે સ્વામી, અમારે સાધુ થવાની ઈચ્છા છે, માટે આપ અમને સાધુ દીક્ષા અપાવો. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રસન્ન થઈને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ પાસે સાધુ દીક્ષા અપાવીને તેમનું નામ નીલકંઠદાસજી રાખ્યું અને બીજાનું નામ રઘુવીર ચરણદાસજી રાખ્યું. સાધુ દીક્ષા સ્વીકાર્યા પછી થોડા જ વર્ષમાં સ્વામી નીલકંઠદાસજીને ક્ષય રોગ થયો. તેથી ગુણાતીતાનંદ સ્વામીએ તેમની વૈદ્યકીય સારવાર કરાવી, પરંતુ ક્ષય રોગ મટ્યો નહીં, બીમારી વધી ગઈ. એ જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીર ચરણદાસજીને બેસાડીને પૂછ્યું કે આ નીલકંઠદાસ તમારા નાના ભાઈ છે, બહુ બીમાર છે, કદાચ અક્ષરધામમાં જાય તો તમને કાંઈ દુઃખ થાય? સ્વામીની વાત સાંભળીને રઘુવીર ચરણદાસજીએ કહ્યું કે સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને આપની કૃપાથી હું એમ સમજો છું કે આપણે સાધુ દીક્ષા લીધા પછી પૂર્વાશ્રમના કૌટુંબિક સંબંધો નષ્ટ થાય છે અને હવે તો ભગવાનના ભક્ત તરીકે જ બધાની સાથે સરખો સંબંધ રાખવો એમ હું સમજું છું. માટે નીલકંઠદાસજી જો સાજા થાય કે ધામમાં જાય તો પણ હું રાજી છું. આપ મારા માવતર છો, ગુરુ છો, આપ મારું ધ્યાન રાખનારા છો, તેથી મારે કાંઈ ચિંતા નથી.
રઘુવીર ચરણદાસજીની સમજણ સાંભળીને સ્વામી તેમની ઉપર પ્રસન્ન થયા અને નીલકંઠ ચરણદાસજીને ક્ષય રોગની બીમારીથી થોડા સમયમાં અક્ષરવાસી થયા. રઘુવીર ચરણદાસજી સ્વામીની યાદશક્તિ સારી હતી. ગુણાતીતાનંદ સ્વામી પ્રત્યે પ્રેમ હતો. જૂનાગઢથી વડતાલ સમયો કરવા જતા ત્યારે સ્વામી રઘુવીર ચરણદાસજીને ગાડામાં સાથે જ હોય અને રાત્રે માર્ગમાં ગાડાની આગળ ચાલીને બાજરાના હાંઠા હળગાવીને અજવાળું કરતા ચાલતા. આમ તેમણે સ્વામીની સેવા કરીને પ્રસન્નતા મેળવી હતી. આવી યાદશક્તિ જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ એમને સંસ્કૃત ભણાવીએ તો સારું, તો સારા વિદ્વાન થાય. આમ વિચાર કરીને વિશુદ્ધાત્માનંદ સ્વામીને ભલામણ કરી કે આ રઘુવીર ચરણદાસજીને તમે સંસ્કૃત ભણાવો અને એમને પણ કહ્યું કે તમે વિશુદ્ધાત્માનંદ સ્વામી પાસે હંમેશા પાઠ લેવા જજો, તેમની સેવા કરજો. 2-4 વર્ષે ભણીને તેઓ વિદ્વાન થયા. શ્રીમદ ભાગવત, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, આજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે શાસ્ત્રોની કથા કરવામાં ખૂબ કુશળ થયા. ઘણા ગામોમાં કથા પારાયણો વાંચી અને સંતો ભક્તોને પ્રસન્ન કર્યા. એક સમયે સ્વામી ઉના ગામે પધાર્યા અને જલજીરની એકાદશીનો સમયો કર્યો. એ વખતે ત્યાંના વણિક સત્સંગીઓએ કહ્યું કે જો તમે ભગવાનના મંદિરમાં જમીન અર્પણ કરો તો જમીન ઉપર સાધુઓને ઉતરવા રહેવા માટે ધર્મશાળા કરીએ. સ્વામીની પ્રેરણાથી તેઓએ પોતાની જમીન મંદિરમાં દાન કર્યું. રઘુવીર ચરણદાસજી ઉના રોકાયા. આજ્ઞા મુજબ ધર્મશાળા કરી. હનુમાનજી, ગણપતિજીની મૂર્તિઓ સ્વામીને તેડાવીને ધામધૂમથી ઉત્સવ કરીને પ્રતિષ્ઠા કરાવી. આ રીતે સેવા કરીને સ્વામીની પ્રસન્નતા મેળવેલી. પુરાણી સ્વામીની યોગ્યતા જોઈને ગુણાતીતાનંદ સ્વામીએ તેમને મંડળધાર તરીકે નિયુક્ત કર્યા. સંતોને સાથે લઈને ગામડાઓમાં ફરી રાધારમણ દેવનો ધર્માદો ઉઘરાવતા. અમરેલી પાસેના મોટા ગોખરવાળા ગામમાં હરિમંદિર કરાવ્યું. રઘુવીર ચરણદાસજી વહીવટી કાર્યમાં રસ ધરાવતા, તેથી 1923માં ભાદરવા માસમાં ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢ મંદિરની મહંતાઈ પુરાણી શ્રી રઘુવીર ચરણદાસજીને આપી અને ગુણાતીતાનંદ સ્વામી એ જ વર્ષે ધામમાં સિધાવ્યા. રઘુવીર ચરણાખ્ય દાસ છે જેનું નામ, સુપરત કરી તેને જીર્ણ દુર્ગાખ્ય ધામ. સકળ વળી તહાનું કામ તેને ભળાયું, નિજ તન તજવાનું તે ન તેને જણાવ્યું. હરિલામૃત કળશ 1 વિશ્રામ 10. સ્વામીએ તેમની મંદિરની મહંતાઈ સોંપી, પરંતુ થોડા સમયમાં તેમણે એ મંદિરની મહંતાઈ છોડી દેવી પડેલી ને સ્વામી પોતાની અંતિમ અવસ્થામાં ગામડાઓમાં ફરતા ફરતા રાજકોટ આવ્યા અને ત્યાં મંદિરમાં રોકાઈને કાંટા વિનાની બોરડીવાળી વાડીમાં કૂવાનો જીર્ણોદ્ધાર કરાવ્યો. એ સમયમાં તેઓ બીમાર થયા અને એક જ દિવસની બીમારી ભોગવીને સંવંત 1946ની સાલમાં રાજકોટ મુકામે અક્ષરવાસી થયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સોરઠી સંતો તેમજ શ્રી હરિલામૃત કળશ 1 વિશ્રામ 10માંથી